જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? તો કે જીએસટી કાઉન્સિલ જે છે, જીએસટી કાઉન્સિલ એના અધ્યક્ષ કેન્દ્રીય નાણામંત્રી હોય છે, કેન્દ્રના નાણામંત્રી હોય છે, જે અત્યારે આપણે નિર્મલા સીતારામન છે એ કેન્દ્રના નાણામંત્રી. ચલો, હવે મારો પ્રશ્ન છે કે આ જીએસટી કાઉન્સિલ જે છે એ કેવી સંસ્થા છે? બંધારણીય સંસ્થા છે કે સ્ટેચ્યુટરી બોડી એટલે કે વૈધાનિક સંસ્થા છે કે પછી એક્ઝિક્યુટિવ બોડી એટલે કે કારોબારી સંસ્થા છે? કેવી સંસ્થા છે તમે કહી શકશો? ઓપ્શન મેં તમને 3 આપ્યા. તો એ કઈ છે? બંધારણીય સંસ્થા છે. જીએસટી કાઉન્સિલ એ બંધારણીય સંસ્થા છે. તો બંધારણીય સંસ્થા છે તો એનો મતલબ બંધારણમાં એનો ઉલ્લેખ હશે. તો બંધારણમાં એનો ઉલ્લેખ કઈ જગ્યાએ છે એ કહી શકશો તમે? જીએસટી કાઉન્સિલની એ આર્ટિકલ છે, આર્ટિકલ 279A. આર્ટિકલ 279A એની અંદર આનો ઉલ્લેખ છે. આર્ટિકલ 279A એની અંદર આ નવી જીએસટી કાઉન્સિલ જે છે એ બનાવવામાં આવેલી હતી, 279A. બરાબર, જો નીચે આર્ટિકલ પણ લખેલો છે. જીએસટી કાઉન્સિલ જે છે અને જીએસટીની સ્થાપના 101માં બંધારણીય સુધારાથી કરેલી હતી. અને આ 101મો બંધારણીય સુધારો હતો એની અંતર્ગત તે 279A જે છે એની સ્થાપના કરવામાં આવેલી હતી. અને જીએસટી કાઉન્સિલ જે છે એની અંદર કોનો સમાવેશ થાય? તો કે જે કેન્દ્રના એક તો નાણામંત્રીનો સમાવેશ થાય, કેન્દ્રના નાણામંત્રી, તમામ રાજ્યના નાણામંત્રીનો પણ સમાવેશ થાય. તમામ રાજ્યના નાણામંત્રી જે છે એનો પણ સમાવેશ થાય છે. બરાબર, આપણે વાત કરીએ કે વોટિંગ શેર, કોનો કેટલો વોટિંગ શેર છે. બરાબર, તો આની અંદર કેન્દ્રનો વોટિંગ શેર છે 1/3, એટલે કે 33%. અને રાજ્યનો કેટલો છે? તો કે 2/3, એટલે કે 66%. કેટલો? 66%. અને ઓલામનો કેટલો? તો કે 33%. તો આવો પ્રશ્ન જે છે એ પણ પૂછાઈ શકે છે. એટલે કે એક રીતે એવું કહી શકાય કે જીએસટી કાઉન્સિલમાં વોટિંગ શેર વધુ કોનું છે? તો કે રાજ્યનું વોટિંગ શેર જે છે એ વધુ છે. તો આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. પ્રશ્ન પૂછી જાય કે રાજ્યમાંથી કોણ યોગદાન આપે છે? તો રાજ્યના જે નાણામંત્રીઓ જે છે એ યોગદાન આપે છે, એ આની અંદર ભાગ લે છે. બરાબર, ચલો બીજું અહીંયા એવું સમજીએ કે આ જે જીએસટી કાઉન્સિલ જે છે ને એ ફિસ્કલ ફેડરલિઝમનું ઉદાહરણ પૂરું પાડે છે. પ્રશ્ન પૂછાઈ જશે કે નીચેનામાંથી કઈ બોડી ફિસ્કલ ફેડરલિઝમનું ઉદાહરણ પૂરું પાડે છે? તો કે જીએસટી કાઉન્સિલ. શા માટે? તો કે ફિસ્કલ ફેડરલિઝમનો મતલબ શું થાય? પહેલાં તો ફેડરલિઝમનો મતલબ શું થાય એ કહી શકશો તમે? ફેડરલિઝમનો મતલબ શું થાય? યસ, ફેડરલિઝમ એટલે કે સમવાય તંત્ર. તો સમવાય તંત્ર એટલે શું? હા, બે સરકાર. કેવી બે સરકાર? યસ, સરસ, વેરી ગુડ. બરાબર, ફેડરલિઝમનો મતલબ સમવાય તંત્ર એટલે કે બે સરકારો. કઈ બે સરકાર? તો કે ભારતના કેસમાં જોઈએ તો એક કેન્દ્ર સરકાર અને એક તો રાજ્ય સરકાર, જે બંને ચાલતી હોય એ. બરાબર, તો એવી વસ્તુ કે જ્યાં બેયનો ઉલ્લેખ થતો હોય, બેયનો રોલ આવતો હોય તો એને સમવાય તંત્ર કહેવાય. તો જીએસટી કાઉન્સિલને ફિસ્કલ ફેડરલિઝમ કહેવાય. તો ફેડરલિઝમ એટલે સમજી ગયા. તો ફિસ્કલ એટલે શું? તો કે ફિસ્કલ એટલે કે નાણાંની બાબતમાં મૌદ્રિક નીતિ કહેવાય. મૌદ્રિક નીતિ અથવા નાણાંની બાબતનો જે બાબત હોય આપણે બહુ પહેલાં સમજેલા હતા. ફિસ્કલ પોલિસી, તો કે ફિસ્કલ પોલિસી કોણ બનાવે? કહી શકશો તમે? ફિસ્કલ પોલિસી એટલે શું? તો કે બજેટ. આપણે ડિટેલમાં સમજેલા હતા. એફ ઉપરથી યાદ રાખવાનું. એફ ફાઇનાન્સ મિનિસ્ટર બનાવે, નાણામંત્રી બનાવે. બરાબર, બજેટ એ સૌથી મોટી ફિસ્કલ પોલિસી છે. ત્યારે મેં તમને કીધું હતું એફ ઉપરથી યાદ રાખવાનું. તો અને મોનેટરી પોલિસી પણ સમજેલા હતા, જે આરબીઆઈ બનાવે. તો ઇન શોર્ટ ફિસ્કલ એટલે શું? જે પૈસાવાળી બાબત જે આવે એ. તો પૈસાની અહીંયા પણ જીએસટી જે છે એ પણ પૈસાની બાબત જ છે. અને જીએસટીની અંદર કેન્દ્ર અને રાજ્ય બંનેનો શેર છે, બંને મિટિંગની અંદર હાજર રહેતા હોય. તો જીએસટી સૌથી મોટું ઉદાહરણ છે કોનું? ફિસ્કલ ફેડરલિઝમનું. પ્રશ્ન મગજમાં બેસી ગયો કે પૂછાઈ જાય કે ફિસ્કલ ફેડરલિઝમનું ઉદાહરણ સૌથી મોટું કયું છે? તો એ જીએસટી કાઉન્સિલ જે છે એ. બરાબર, અને એમાં તમે જુઓ રાજ્ય અને કેન્દ્ર બંનેને વોટિંગ અધિકાર પણ આપવામાં આવેલા છે, એટલે એ સૌથી મોટું એનું ઉદાહરણ છે. બરાબર, વિધાનવાળા વાક્યની અંદર પણ આ પ્રશ્ન પૂછે છે કે જીએસટી કાઉન્સિલ એ ફિસ્કલ ફેડરલિઝમનું એક ઉદાહરણ છે. તો વિધાન સાચું પડશે. બરાબર.